બ્રશ હે બતાય આજે નવું બ્રશ કાઢવા એ જલ્દી ઉઠી ગયો. બતાય કઈ ગયું બ્રશ અને જો કાઢીને બધું. મમ્મી એને છે ને બ્રશ નવું કાઢ્યું હતું ને એટલે ઉઠી ગયો જલ્દી. કાઢી લીધું જો અને ધોઈ નાખ્યું. હે ભગવાન હજુ વાર છે જપન હજુ તમારું કામ બાકી છે બધું. તો તું જલ્દી ઉઠી ગયો. એક તો સવારે ઉઠી ગયો જલ્દી. હજુ તમારે શાક થાય જો રોટલી બની ગઈ છે ખાલી શાક થાય છે. કિચન સાફ કરવાનું બાકી છે કચરો વાળવાનો બાકી છે બધું કામ હજુ બધું પેન્ડિંગ છે અત્યારે. શાક થાય તો હું બીજું કશું આગળ કરું. હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને મને હસવું એટલે આ છે કે હર્ષિલ સવારથી ઉઠીને બક 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 એને ચાલુ કરી દીધું છે અને અત્યારે મમ્મી જોડે બરાબર લોમણા લે છે. જો આ સવારથી ઉઠીને છોકરો હેરાન કરે છે. ભગવાન કેવું કે ના મારો કશ તો નહીં સમજાય. સવારમાં ઉઠી અને પપ્પાને ડરાઈ નહીં. હા તે કીધું કે પપ્પાને ઉઠાડવા જતો ગયો. પછી હું ને પલંગ નીચે હંતાઈને આવતો એ રીતે ગયો. પછી ખાટલા નીચે ગયો. પછી છેલ્લા ખાટલા હતા ને પપ્પા તો ત્યાં ગયો ઘસરી પછી છે આખું ઉપર ધક્કો મારે પપ્પા. તે તો વી ગયા કોણ છે એ પછી નીચે જોયું પછી ખાવા પડી ગયું છે. તો આજે તો ખબર નહીં કેમનું પણ મારે તો બહુ આજે લેટ થઈ ગયું. રાઈટ ટાઈમે જ ઉઠેલી તો પણ લેટ થઈ ગયું. આ શું નાખસ? મીઠું. મીઠું આટલું જ મીઠું છે આપણા ઘરમાં? આને શક્કર કહેવાય ને મીઠું કહેવાય ને અને મીઠું છે આટલું. અને અત્યારે અપમ બનાવવાના છે તો એનું બેટર મેં રેડી કરી દીધું છે ને એક સાઈડે મેં ચા પણ ચડાવી દીધી છે કે મેં કીધું ને એ પ્રમાણે આજે મારે લેટ થઈ ગયું અને આ લોકો બધા ઉઠી ગયા. અને હર્ષિલે આજે સવારમાં ઉઠી અને ટાઈમ ભગવાને ઉઠે તારને એ લડાવે છે. તારા લીધે આજે મારે મોડું થઈ ગયું બધું કામ. ખબર તને? શું સાચી વાત કહું છું. ના સવારથી આવીને ઉઠ્યો ને તારે રોટલી બનાવતી હતી ત્યારનો આવીને એ ઉભો રહ્યો જોડે. ગરમ નહીં લાગતું તને? અને એક લાઈટર સાઈડે મૂકી દીધી છે અને બીજી સાઈડે અપમ રેડી કરી દઉં છું. તો જો મેં આ રીતે બેટર રેડી કરી દીધું છે અપમનું. અને બસ હવે થોડું થોડું ઓઇલ તેલ અમને અમારા સ્કૂલમાં તો તેલ જેવું પાણી આવે. બોલ તેલ જેવું પાણી આવે. એવું હોય? તેલ જેવું પાણી હોય પણ પાણીમાં થોડું ઘણું તેલ લઈ દેજો હોય ટાંકીમાં હોય ના હોય એવું અમારે પીવાનું. બોલ સંતાના આજે બહુ દિવસ પછી અપમ બનાવેલા. અત્યારે અપમ બનાવું છું. બનાવેલા નહીં બનાવું છું. કાનુ તને આની ઇડલી કરી દઉં? ઇડલી હા હા
હે બનાવીને આલું ને તને હું તું એ જો ને હા હા આજ બેટર નહીં હા પણ બધું અંદર ઓનિયન ટામેટું સરસ લાગશે મસાલા ટાઈપ લાગશે તે તો અત્યારે ના બનો બેટા એને તો પેલું વધેલી હોય ને સવારે જે બનાવું છું ને એને ઇડલી ખાવી એ અત્યારે ક્યાંયથી લાવું તો બસ અત્યારે જો આ રીતનું થાય છે અને આ જ્યારથી ઉઠ્યો ને ત્યારથી જો આ રીતનું બધું એના નાટકો એને સ્ટાર્ટ કરી દીધા છે મેં કીધું કે તું સવારમાં જઈ આય બહાર અને સાયકલ પર આંટો મારી આય હા ઉતારી આપું અને મારું એક ધ્યાન કિચનમાં છે અને એની બાજુ છે તો ચલો ફટાફટ થઈ જાય ત્યાં સુધી હું પછી મળું તમને બીજો મારી ચબી રેડી થાય છે અને સાથે સાથે અપ્પમ પણ એક સાઈડે શેકાઈ ગયા છે બીજી સાઈડે ટર્ન કરી દીધા છે તો એ પણ થઈ જવાયા છે અને સોજી મસ્ત એકદમ ફૂલી ગઈ છે જો દેખાય તમને થોડી થોડી દેખાતી હશે અને હજુ થઈ રહ્યા છે તારે ગોઠવાઈ ગયું બેટા ટાઈમ ટેબલ હે મને શું કહે છે શું કહે છે મને ટેન્શન છે આજે કે નિશાળને જવાનું 6 દિવસ આજે મને આજે બહુ ટેન્શન છે ટેન્શન છે તારા સ્કૂલમાં જવાનું ટેન્શન આવી જાય છે તારા 6 દિવસ ટેન્શન આવી જાય હાય આજે 6 દિવસથી ઘેર છે આજે ટેન્શન આવી ગયું તો તારે જ કાલે સ્કૂલ જવાનું છે એને 6 દિવસ અઠવાડિયું થઈ ગયું ને મમ્મી શું થયું થવા જયન પણ વીકેન્ડમાં કેમ અહીંથી ફેરના પડી જઈશું શરૂઆતમાં જ આમાં ચેતનાને જે આલી હતી ને જેને પાછી આલી હતી એના એ શીખ્યો ને તરત જ તે ધાબા ઉપર ચલાવતો તો રોજ છે જા બાદ ઘેર જા આપણે એક મારનું હતું તારે તો નાનો હતો કઈ જાસ પછી પેલી લાવ્યો હતો જૂની ઊંચી નવી કેટલા લાવેલો 500 રૂપિયા ને હા ત્યારે એક આવેલો કે 3500 રૂપિયાની 35,000 તો પછી લઈને હા પછી પડી ગયો તો સાયકલના જો પછી બીજા દિવસે બદલાવા ગયા તો 1000 રૂપિયા કાપેલા અને એક વખતે નવી અરે નાની લાવી એ પછી એક બીજી નતા લાયા બર્થડે પર ઝઘડો થઈને નાખી દીધી તો મારો આખો વેરાઈ ગયો તમારે કોણ ઝઘડો થયેલો એની જોડે હર્ષિલિયા જોડે હા. આવતો નતો ને તો ગુસ્સાથી આમ સાયકલ નાખી ને તો આખી આંગળી વળાઈ ગયેલી મારી ખબર નહીં પણ તરત જ વહેલો મમ્મી અકરે છે મમ્મીને બહુ જ વાગ્યું છે કે આવતો નતો સાયકલ લઈને પછી નાખી દીધી મેં લે સાયકલ પર તો આવતો નહીં એટલે વાપરાવો એ તો પેલી પેરોટ કલરની હતી એ ના એ ત્યાર પછી કાગળ પેલું એ થઈ ગયેલું ને ત્યાં આંગળી પેન ગયેલું મને લોવાણ અંગૂઠો થઈ ગયેલો મારો પાંચ મિનિટ જેવું થયું મમ્મી ટાંકી ચાલુ કરે કરી દો બંધ અને જો આ લસણની ભાજી કટ કરવાની છે તો હું લઈને આવી હવે પેલું એ લાવવાનું છે પાટોલી બીજું ચપ્પુ લાવી છું તમે સર્વ કરો ફટાફટ કાપું એવું કરીએ તમે સર્વ કરો એટલે ખાસલા માટે ના પડે ના પડ પેલા ઉપર કાપો ને રાત પડી છે તમારા ઘરમાં બોલી પાટલી લાય પાટલી લાય મમ્મી આપશે લઈ લે બનાવવાનું ભરતું બનાવવાનું છે બનાને શેકી નાખું તું ગોળી તેલ લગાવી દે બરાબર મસ્ત લાગશે કેમ ના ફાવ તો શેકાઈ જાય એવું કશું ના હું ડાયરેક્ટ શેકું છું વધારે હા
વધારે તેલ લગાવવાનું પણ એટલે છે ને સ્કિન એની ઉખડ નહીં તો સ્કિનને ઉખડ તો કુકરમાં તો પેલો સ્મોક આમ એનો ટેસ્ટ ના સ્મોકી ટેસ્ટ ના આવે એને ટ્રાય કરું વધારે તેલ લગાવે હા એટલે પેલું કેવું એની સ્કિન નીકળી જાય કાળી છે ને એ કાઢવાની ને અને અંદર ચીરા પાડીને લસણ એ કરી દેવાનું હા લસણ અંદર એ કરી દેવાનું મસ્ત લાગે એટલે કઢીના ભરથું કઢી ભરતું ખીચડી મારી પાછળ પાછળ આવે છે મારી પાછળ પાછળ આવે લાકડી એ લઈ જો આને તો એવી આલીશ આય ચલ આય આ ગાયને મારવા જ ગયા તો પડી ગયા હતા કાલે ખાન જ ન આવી તું પડ્યા અને આ ગાય એવી છે ને પાછળ પાછળ જ દોડો છે બધા બબલા પકોડી આવી મમ્મીએ ભાજી વઘારી દીધી જુઓ લસણની ભાજી અત્તા નતા કાપીને અત્તા નતા બનાવી દઈએ ને મમ્મી શાકભાજી નહોતું એટલે અને બસ હવે મારે તો કશું કામ છે નહીં ખાલી મારે ભાજી કાપવાની હતી તો ભાજી મેં કટ કરી દીધી અને હવે કંઈ નહીં એટલે હું બેસું હવે શાંતિથી ભાજી થતા તો વાર ના લાગે એટલે વાંધો ના નહીં મમ્મી અને ફોન કેમ અહીં મેલ્યો તમે તો અંકિત કે સેટર બોક્સ ચાલુ રાખી બપોરની લાઈટ નહીં ચેનલની એટલે? હે પૈસા ભર્યા ભરેલા હજુ તો વાર છે તો બંધ થઈ તોય કેમનું બંધ થઈ ગયું શી ખબર અને મમ્મીને દીવાબત્તીનો ટાઈમ થયો ને તે દીવાબત્તી કરશે હવે ટાઈમ થઈ જવાનો છે બહુ આજે મોડું થઈ ગયું ને આજે ભાઈ લો મમ્મી કપાઈ નહીં ગયો એવું કહે છે કે સેટો બોક્સ ઉડ્યું હશે નહીતર તો આ બધું ચાર્જર ઉડી ગયું હશે એમ કહે છે. એવું કહે છે તે ફોન કર્યો અંકિતનો ફોન આવેલો તો કે પેલા એવું કીધું તો ચાલુ ચેનલ એ સેટર બોક્સ નહીં ચાલુ થતું કરો તો હવે લાઈટ સેટર બોક્સમાં થવી જોઈએ એટલે સેટ તો મમ્મી આ કેબલમાં પ્રોબ્લેમ આવ્યું જે છે ને એમાં પ્રોબ્લેમ થયો હશે પણ એક આ ચાલુ જ નહીં થતું તો આની લાઈટ આ ગ્રીન કલરની લાઈટ જ નહીં થતી નો એમ જ પ્રોબ્લેમ હશે હા સેટ ટોપ બોક્સમાં જ છે પ્રોબ્લેમ થઈ નહીં થતી એક કામ કરો મહેશ કાકા પેલું ચાર્જર કાઢો ફોનનું અને આ ત્યાં લગાવો હા થઈ નહીં થઈ ને તો એમ જ હવે કશો પ્રોબ્લેમ હોઈ શકે હા ચાર્જરમાં જ તો ચાર્જર નવું લાવવું પડે બીજું શું નહીં તો સેટ ટોપ બોક્સ ગયું હોય બેમાંથી એક હોય કઈ ચાલ આ જે કરે છે ને ઈ. પેલું હા આ લગાવે છે ને મહેશ કાકા ઈ. લો હવે શું કરશો તમે પાછા પ્રિતેશને વાયરિંગનું કામ આવડે છે ને જોઈએ હવે કરો છો નહીં કરતા જોઈએ આપણે હવે તો હું કરી દઉં હા ખાલી કાપી નામ જોઈન્ટ જ કરવાનું છે ને હે તો કને લેને લાવ કનુ કનુ આજે શું કરાયું તને સ્કૂલમાં હે
શું કરાયું સ્કૂલમાં? મોડે કરવાનું છે ને અત્યારે. અને ખબર ને પેલું ENV નું પછી તે પૂછ્યું આગળ કરાયું છે કે નહીં કરાયું એમ? હે થઈ ગયું? જો થઈ જાય ને રીતેશ તો હું માની જાઉં તમને. હા એ તો થશે જ. આ જોવાનું છે અહીં લાઇટ થાય ને અહીંયા આગળ પેરોટ કલરની લાઇટ થાય એ લાઇટ નહીં થતી આપણે. નો નથી થયું એના લીધે ટીવી બી ચાલુ નહીં થતું. નહીં થાય પ્રિતેશ. સેટટોપ બોક્સ ઉડી ગયું હશે તો ચાર્જર ઉડી ગયું હશે. બેમાંથી એક ઉડ્યું હશે. આમ પેલા કાપડવાળી આમ લીસા એ અને પેલા નહીતર નહીં આવો. તો લસણની ભાજી છે, ખીચડી છે. આવો જમવા માટે. ચાલ કાનું આવી જા બેટા. તો અત્યારે હવે બસ હર્ષિલ ને પ્રિતેશ તો બંને જણ મેચ જોવે છે ફોનમાં, કેમ કે આજે ટીવી ખબર નહીં શું થયું છે ને તો સેટટોપ બોક્સ નહીં ચાલતું તો એના કારણે ટીવી પણ બંધ છે. તો એ બંને ફોનમાં જોવે છે. હવે આજે ખબર નહીં હર્ષિલ આવે છે કે નહીં ઉપર સૂવા માટે. તો હું તો આવી ગઈ છું. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.